મારે હવે રોજ ઓફિસમાં બેહવાનું. એમાં એવું છે કોક અજાણ્યો માણસ વાડી આવે તો એને એમ લાગતું હું શેઠ છું અને ભોળા દાદા નોકર છે. હવે બધાને ખબર પડી જાય ભોળા દાદા શેઠ છે. ખબર તો પડી જ જાય ને, હું ઓફિસમાં બેઠો હોઉં. એટલે તો તમારી હાટુ ઓફિસ બનાવી. હા શેઠ, જમવાનું અહીંયા બનાવવું છે કે તૈયાર મંગાવવું છે? ના રે ના, જમવાનું થોડું તૈયાર લાવવાનું હોય, અહીંયા જ બનાવવાનું હોય ને. પણ હું જમવાનું બનાવવા જાય અને કોક આવશે તો તમે તો ઓફિસમાં બેઠા હશો, ખબર કેમ પડશે? ઈ હાસુ. તો લાવો પૈસા, જમવાનું તૈયાર લઈ આવું. અલ્યા તું જમવાનું તૈયાર લેવા જાય અને અહીંયા કોક આવશે તો? હા ઈ હાસુ. એ કેવો આવે છે, ઓફિસના દરવાજા બંધ કર. એ હારો. કેમ મને એકલો બેઠો? ભોળાભાઈ ક્યાં ગયા? એ ભોળા દાદા ઓફિસમાં બેઠા. ક્યાં ઓફિસમાં બેઠા? આ તમને ઓફિસ ના દેખાતી? હે ઓફિસ છે? મને એમ કે કૂતરાને બેહવા બખોલ બનાવી હશે. એ કોને કે કૂતરો? હું અહીંયા ઓફિસમાં બેઠો. હવે આવી થોડી ઓફિસ હોય, ઓફિસ તો કાસની હોય. પણ એની દેશી ઓફિસ બનાવી. શું કામ? એ ભોળા દાદા શેઠ લાગે ને એટલે. શેઠ નથી લાગતો, હરખ ફદુડો લાગે. એ હરખ ફદુડો ન કહેતો, તું છે હરખ ફદુડો. ભોળા દાદા આપણે ઓફિસ બનાવી ને ઈ કેહા કાકાને ગમતું ના. હાચી વાત છે, એને ઈર્ષ્યા થાય. હે ઓ બાપા, પણ મને હું કામ ધોલ મારો? તો પણ એને ઓફિસનો દરવાજો બંધ કરી દીધો. ભોળા દાદા કેહા કાકા મને ધોલું મારે, તમે કઈ નહીં બોલતા. પણ તું હું કામ દીવે? હું અહીંયા બેઠો. આ તો બોલ લે હવે. ના એને મારે કાઈ બોલવું ના, તમે ધોલું મારો. તો પણ એટલા બધા કાલા હું કાઢો? કાલા તો તું કાઢે. કાલા? હા ઓય બાપા પાછો બોલ્યો. એ મારા મારાને ધોલ ન મારતો. તો પણ એટલો બધો હરખ ફદુડો હું થા તે ખાટલામાં ઓફિસ બનાવીને બેઠો. તું હું મોટો બિઝનેસમેન છો? તે તું ઈ મોટો બિઝનેસમેન છો. પણ મેં ક્યાં તારી જેમ ઓફિસ બનાવી? ઈ તો ટેલેન્ટ હોવું જોઈએ. ઉભો રહેતો તું? હે ઓફિસનો દરવાજો બંધ કર. હું નીકળું ને એટલે કઈ બોલવાનું નહીં. હે ક્યાં હોઈ ગયો? ઓ બાપા હે તું ગામમાં નથી ગયો? હે આ સારું છું ક્યાં હોઈ ગયો? ઓ બાપા હે કોઈ જાલે મેલા છો? આ તો એટલો બધો પાવર નો કરતો નકર ટીબી નાખીશ. ભોળા દાદા કેહા કાકા વયા ગયા. હાસુ કે? હા વયો જો ત્યારે હું નકર હમણાં ઢીબી નાખે. તો પણ યો ને કેહા કાકાને પાછા બોલાવી આવું. ના ના હું તો ખોટું કહું. તો ઠીક. હે ઈ મમરાભાઈ આવ્યા. હાલો ને જલ્દી હાલો ને, નવી રમત ગોઠવી. હે હું નવી રમત ગોઠવી? તમને માટલા નથી દેખાતા? માટલા ફોડવાની રમત ગોઠવી? માટલા ફોડવી તો ખોટ ન જાય. તો હું નવી રમત છે? એ માટલામાં ઇનામ છે. એક માટલામાં પૈસાનું બંડલ છે, એક માટલામાં પેન છે, એક માટલામાં બસની ટિકિટ છે, એક માટલામાં મીઠાઈ છે અને એક માટલામાં ટી-શર્ટ છે. 200 રૂપિયા ટિકિટ રાખવાની, જેને ઇનામ લાગે એ આપવાનું. હે તો કોકને પૈસાનું બંડલ નીકળશે તો? તો પૈસાનું બંડલ આપવાનું. લો બોલો તો આપણે ખોટ ન જાય. એ કારક ખોટાઈ ખાવી પડે. હા ઈ હાસુ. અને કોકને ઇનામમાં પેન લાગી હોય તો પેન કેટલાની આવે? 10 રૂપિયાની. આ તો ફાયદો ન થાય. હા ઈ હાસુ. તો પછી હે ઈ આમ કેહા કાકા આવે. પણ એની પાસે પૈસા હશે? ખુશી તો જોવી. એ હારું. હે આયા કેમ માટલા ગોઠવા? એ માટલા નથી ગોઠવા, રમત છે. શું રમત છે? 200 રૂપિયા આપો અને નસીબ અજમાવો. એટલે એ બધા માટલામાં જુદી જુદી વસ્તુ છે. એક માટલામાં પેન છે, એક માટલામાં પૈસાનું બંડલ છે, એક માટલામાં મીઠાઈ છે, એક માટલામાં બસની ટિકિટ છે અને એક માટલામાં ટી-શર્ટ છે. તમારા ભાગમાં જે વસ્તુ હશે એ આવશે. ના મારી પાસે તો મૂળ 200 રૂપિયા જ છે. પણ 200 રૂપિયા આપો, તમારે પૈસાનું બંડલ નીકળશે તો તમે પૈસાવાળા બની જાઓ. હા ઈ હાસુ. અરે 200 રૂપિયા. તો બોલો કયું માટલું જોવે તમારે? બીજું. ઉપરથી બીજું કે નીચેથી બીજું? ઉપરથી બીજું. લ્યો કે કાકા તમારી હાથે લઈ લ્યો જે હોય. હે પેન લાગી. લ્યો બોલો કેહા કાકાના ઇનામમાં પેન લાગી. આઈથી નો આયો તો સારું હતું. 200 રૂપિયા ગયા. પણ તમારે પેન તો આવી ગઈ ને? પેન શું કામ લાગે? એ તમારે લખવા કામ લાગશે. આત્મકથા લખજો. આત્મકથામાં મારે શું લખું? તમે મને રોજ ચતરી દાવી લખો. તો પણ આપો ને બીજા 200 રૂપિયા. આમાં નક્કી નહીં, પૈસાનું બંડલ લઈ આવી જાય. હવે 200 રૂપિયા હોવા જોઈએ ને. તો વયા જાવ વાળીએ બીજું હું. યો બોલો ઓલો હરખ ફદુડો ખાતામાં ઓફિસ બનાવીને બેઠો અને તમે રમતું ગોઠવો. હે ખાટલામાં કોઈ ઓફિસ બનાવી? હોય જો બોલો ભોળા દાદાએ ઓફિસ બનાવી તો એ રમત રમવા નહીં આવે. ઓ લો ભોળા દાદાને હું બોલાવતો હું અને ઓફિસ જોતા હું. એ હારું. ભોળા દાદા રમત રમવા આવે તો હારું. એલા સા બની કે નહીં? મારે ઓફિસમાં ટાઈમ ટુ ટાઈમ સા જોઈશે. તો પણ શેઠ 15 મિનિટ વહેલા સા બનાવવાનું કહેતા હોય તો હું ટાઈમે સા તો બનાવી શકું. એ હારું. લ્યો સા પીવો. હે મમરાભાઈ આવે છે. ઓફિસના દરવાજા બંધ કરી દો. એલા ભોળા દાદા ક્યાં ગયા? એ ઓફિસમાં બેઠા. હે આ ઓફિસ છે? હા ભોળા દાદા ઓફિસના દરવાજા ખોલો. કેમ કઈ ખાસ કામ છે? હા એ શું કામ છે? તમારે રમત રમવા આવવાનું છે? ના રે ના, મારે કાઈ રમત રમવા આવવું ના, મારે ઓફિસમાં બેહવાનું છે. પણ હું શું કહું, તમે રમત રમવા આવો, પૈસાના બંડલ આવશે ને તો તમારે હાસુ ઓફિસ બની જાહે. હે ભોળા દાદા ઈ વાત મમરાભાઈ ની હાચી હો. હે પણ હું રમત છે ઈ તો કયો. તમારે ખાલી માટલા ઓળખવાના છે. માટલામાં જે નીકળે ઈ તમારું. હે તો રમત રમવા આવીએ.